બલિયા અને ભાટ મુવાડી ગામને ફતેપુરા તાલુકામાં જ રાખવાની ગ્રામજનોની માંગ। ફતેપુરા તાલુકાના વિભાજન બાદ નવીન સુખસર તાલુકો અસ્તિત્વમાં આવતા બલિયા ગ્રામ પંચાયતના બલિયા અને ભાટ મુવાડીના ગ્રામનો સમાવેશ સુખસર તાલુકામાં કરવામાં આવે છે, જેના વિરોધમાં સ્થાનિક નાગરિકોએ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપી બંને ગામને ફરી ફતેપુરા તાલુકામાં જ રાખવાની માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે બલિયા અને ભાટ મુવાડી ગામથી સુખસર પહોંચવા માટે 2 વાહન બદલવા પડે છે, જેના કારણે ગરીબ અને સામાન્ય નાગરિકોને સમય અને નાણાંનો વધારે ભાર સહન કરવો પડે છે। જ્યારે જ પંચાયતના બાવાની હથોડ અને બારિયાની હથોડ ગામને ફતેપુરા તાલુકામાં રાખવામાં આવે છે। આ બાબતે નિર્ણય નહીં લેવાય તો આવનાર સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન તેમજ આવનારી ચૂંટણીનો બહિષ્કારની ચીમકી આપી હોવાનું જાણવા મળ્યું હતું। અહેવાલ પંકજ નીનામા। અમારી ગુજ ગ્રામ પંચાયત બલૈયામાં 4 ગામનો સમાવેશ થયેલ છે। એની અંદરથી 2 ગામ ફતેપુરા તાલુકામાં બારિયાની હથોડ બાવાની હથોડનો સમાવેશ કરેલ છે। આખી પંચાયતમાંથી 2 ગામો છૂટા પાડી અને 2 ગામ સુખસરમાં સમાવેશ કર્યા। એટલા માટે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપેલ છે। જો આવેદનપત્ર આપેલ અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું, આવનારી ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું। અને સુખસર તાલુકામાં જવા માટે અમારે જે ગરીબ પ્રજા માટે વાહન વ્યવસ્થાની સગવડ નથી તો એમને 2 સ્ટેશન કરવા પડે અને ગરીબ માણસ એટલો બધા પૈસા ક્યાંથી લાવે। એટલા માટે અમે અમારે પુનઃ ફતેપુરા તાલુકાની અંદર સમાવેશ કરવા માટે આપ સાહેબને રજૂઆત કરેલ છે તથા અમારું જે તે પોલીસ સ્ટેશન પણ ફતેપુરામાં વર્ષોથી દેશ આઝાદ થયો ત્યાંથી લાગેલ છે। એટલા માટે અમને આવેદનપત્ર આપી અને આ આવેદનપત્ર સરકાર સુધી કલેક્ટર શ્રી સરકાર સુધી પહોંચે અને અમારી માંગણી સંતોષાય એવી અમારી દરેક ગામજનોની માંગણી છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।